એ ગુણા આ તો કાંઈ આમને સીધા આટામાં જો દેખાય માથે સીધે હાથ મિનિટ નાખવાનું હાથ નહીં નાખ નાકાને બીડે વાય કરી દો ગો વાય પૂછો કરવો એમ હા ડીમ પછી ન કરે ડીમ કદમ કે બરાબર પાણી નાખી ખુલ્લું સીધા દબાઈ ના હોય તો હેઠ કરી ઢાંકવું પડશે છેટસ ઢાંકવું પડશે રે અત્યારે રાંધણી થળિયા મૂકી ફોટો લાઈટ મોબાઈલ મારે ગુણા એ ગુણા બીક ઉંદેડા ખાવા છે ને આવી જાય સમજા ઝેર ન હોય આખી બિનઝેરી હા લઈ લે ફોટા પાડો હોય હા વાટા મર ભાઈ ગામડું છે આ તો કાંઈ આમને સીધા આટામાં અમે તો બી પી પછડા કાઢી નાખી આપણે તો બીક લાગે આને કાંઈ બીક ના આ જો સીધો જ જો. પકડતા હોય નો ઓળખાણ હોય અમારે પાસે બીજાને કઈ બીજું ન હોય આમાં ફોટો પાડી લે કોઈ ને બીજાને પકડવાની પાડ્યો. બિનઝેરી સાફ છે આમાં કઈ ઝેર ન હોય આ કોઈ ઉંદેડા બીક તો લાગે ને પણ બિનઝેરી હોય તો આ ઉંદર માપો સાફ થઈ જાય દેડકાન ઉંદેડા ને એવું બધું હોય ને એવા ઉંદર હતા બધા ગયા ખાવા હટ થઈને મને તો આંબા પાણી લઈ લે ધામણ છે આંબા પાણી ભરાઈ જાય ને બોલો આપણને બીક લાગે ને ઝેર કરી એનો તો નહીં ઝેર જ ન આવે હસવાડો કોઈ પણ જાતનું ઝેર ન આવે નહીં દોરાવાય નહીં ગમેલા બટકા પર કાંઈ ન થાય કઈ દવાખાને નહીં જવાનું તો ગમે વ્યારો વ્યારો કરી દે તો ઉતારવા કોઈ દે નહીં જવાનું જ ન હોય એને કઈ પાણી છીટાણ તો જો નાનું છે અમે તો ઝોપડના ચિંતાનો વિષય તમે તો છે. એટલું પડકું કઈ નથી હાથ કોઈ ધોવું. આખી રાત જાગ્યા કોઈ એક વાર માં પડકું નીકળે ફળિયામાં તો આખી રાત જાગ્યા રાત ખાટલો ફેર્યો ને ખાટલો ઉઠા ગયા તો શું કઈ ખરેખર ઉંદર બધા ગયા હતા તે મૂકી દે ફોટો પાડ્યા ઉંદર ઉયાલ ના રે ના હવે મૂકવાની વાત કરે ઉંદર ખાઈ જાય દાદા દર્શન કરજો આપણે તો પીડિયા લાગી
હા મને તો સાપી દે હે સામુ કીધું હે સાપ છે હવે. કેવી છે બસ લખી દો. અને ચાલો મિત્રો હવે હમણાં અહીંયા મેવાસા ગામથી રેસ્ક્યુ કરેલી હતી તેને અહીંયા રિલીઝ કરવા માટે આવ્યો છું. પૂરો ફોરેસ્ટ એરિયો છે, જંગલ વિસ્તાર છે. આજુબાજુ કોઈ વાડી વિસ્તાર કે કોઈ માનવની અવર જવર ઓછી છે, તો અહીંયા હું આ સાપને રિલીઝ કરીશ. એ છે ઇન્ડિયન રેડ સ્નેક, જે મેવાસા ગામેથી રેસ્ક્યુ કરેલ છે. આ સાપને હવે અહીંયાથી આપણે જવા દઈશું આરામથી, પોતાની પર્યાવરણ અંદર આરામથી રહી શકશે. આ છે ઇન્ડિયન રેડ સ્નેક મિત્રો, તમે જોઈ શકો છો. અને અહીંયા રિલીઝ કરી રહેશે, તે આરામથી આવી જશે, અહીંયા આરામ કરી શકશે.